સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લામાં વરસાદે કર્યા માર્ગોને બેહાલ। હલકી ગુણવત્તાવાળા કામકાજના કારણે જિલ્લાના માર્ગો ઉપર ડિસ્કો કરતા વાહનો પડી રહ્યા છે નજરે। પાલનપુર જીડી મોદી કોલેજ પાસે કારમાં લાગી અચાનક આગ। આગની ઘટનાના પગલે ભરચક વિસ્તારમાં મચી દોડધામ। સિંચાઈના પાણીની અછત વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેત તલાવડી બનાવીને કરી રહ્યા છે સફળતાપૂર્વક સિંચાઈ। ખેત તલાવડીના પાણીથી ખેડૂતોને થઈ રહ્યો છે આર્થિક લાભ। લાખણીના પ્રસિદ્ધ ગામ ગેળા ગામની ગૌશાળાના નંદીએ વગાડ્યો ગુજરાતમાં ડંકો। તરણેતરના મેળામાં પ્રથમ નંબર મેળવતા ગેળા ગામમાં ખુશીનો માહોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદના 4 દિવસ બાદ પણ હજુ કેટલાય ગામડાઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોવાથી લોકોની હાલત કફોડી બની ગઈ છે। પેછડાલ ગામે પણ હજુ પણ ખેતર અને રસ્તાઓ ઉપર 5-5 ફૂટ પાણી ભરાઈ રહેતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે। પેછડાલ ગામથી ગામમાં આવેલી શાળા જવાના રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હાલમાં વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી શકતા નથી, જેના કારણે શાળામાં પણ બાળકોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, પરંતુ ચોમાસામાં 3 રાઉન્ડ વરસાદના પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં જોવે તેવો વરસાદ પડ્યો ન હતો, પરંતુ ચોથા રાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ પડ્યો છે। સારા વરસાદના કારણે એક બાજુ લોકોમાં ખુશી છે, તો બીજી તરફ લોકો રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ચોથા રાઉન્ડમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદના કારણે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે, જેમાં ડીસા તાલુકાનું પેછડાલ ગામ પણ બાકાત રહ્યું નથી। અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, પરંતુ તાજેતરમાં જ આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી તેમનો વ્યવસાય પડી ભાંગ્યો છે। લોકોની હાલત કફોડી બની ગઈ છે। આ ગામમાં ભારે વરસાદના કારણે દર ચોમાસામાં મોટાભાગના ખેતરો નદીની જેમ પાણીના બેટમાં ફેરવાઈ જાય છે। આજુબાજુના અનેક ગામોના વરસાદી પાણી એક બાદ એક ખેતરોમાંથી પસાર થઈ પેછડાલ ગામના ખેતરોમાં પ્રવેશ કરે છે, જ્યાંથી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ તમામ દ્રશ્યોમાં દેખાતા પાણી ભરેલા ખેતરો બની જાય છે। આજે વરસાદ બંધ થયાના અનેક દિવસ બાદ પણ હજુ ખેતરો અને રોડ ઉપર 5-5 ફૂટ પાણી ભરાયેલા છે, જેથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે। અસરગ્રસ્ત ગ્રામજનોએ જણાવ્યું હતું કે 2 દિવસ પડેલા ભારે વરસાદના કારણે આખા ગામમાં 5-5 ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેમાં ખેતરો ઉપર રહેતા લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે, કારણ કે ખેતરમાંથી બહાર નીકળી શકે તેવી કોઈ જ પરિસ્થિતિ નથી। અમારે જો ખેતરમાંથી ગામમાં આવવું હોય તો પણ 5-5 ફૂટ પાણીમાં થઈને અવરજવર કરવી પડે છે। અમારું ગામ આખું સંપર્ક વિહોણી બની ગયું હોય તેવી સ્થિતિ છે। ગામમાં બીમાર વ્યક્તિ હોય તો દવાખાને પણ લઈ શકાય તેવી કોઈ સ્થિતિ નથી। અગાઉ પણ 2015 અને 17માં ભારે વરસાદના કારણે આવી જ સ્થિતિ બની હતી। ત્યારબાદ વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી આ ગામમાં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન થતા આ વખતે ફરી આવી જ સ્થિતિ સર્જાઈ છે અને ફરી વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।
જ્યાં સાહેબ આજે અત્યારે આપણે ઊભા છે એ રસ્તો છે, કોઈ તળાવ કે એવી જગ્યા નથી. આજે અમારે અહીંયા 20 વર્ષથી લગભગ અહીંયા પાણીની સમસ્યા છે અને ખેતરમાં તો લોકોના પાક અને બીજા નિષ્ફળ જાય એ તો જાય જ છે, પણ હાલ જે જગ્યાએ આપણે ઊભા ત્યાંથી ગામમાં જવા અને ગામથી ઘરે જવા માટે 40 થી 50 અહીંયા ખેડૂતો છે એને અવર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આપણે જ્યાં ઊભા ત્યાં લગભગ 3 થી 4 ફૂટ પાણી છે. ટ્રેક્ટર બી આજે લગભગ આવા જવાર બંધ થઈ ગઈ છે, બાજુમાં ટ્રેક્ટર પડ્યા છે. આપણે જે જગ્યા ઊભા એથી થોડાક જ આગળ એક ભગવાનપુરા પ્રાથમિક શાળા છે, ત્યાં જવા માટે અત્યારે કોઈ પ્રાઇમરી સ્કૂલમાં જે છોકરાથી પાંચો ભણે એની હાઇટ લગભગ 3 ફૂટ હોય તો 3 થી 4 ફૂટ તો પાણી જ છે, તો લોકો કઈ રીતના સાહેબ સ્કૂલમાં જઈ શકે? ત્યાં આવતા શિક્ષકોને બી બહુ હેરાનગતિનો સામનો કરવો પડે છે, રસ્તા વગર ક્યાંક દૂરથી ચાલતા આવવું પડે છે. બીજી વસ્તુ કે અહીંયા મેન ખેડૂતનો વ્યવસાય છે દૂધ પશુપાલન બનાસકાંઠામાં, તો સાહેબ દૂધ લઈને ડેરી કઈ ના જવાનું? અહીંથી 2.5 કિલોમીટર ડેરી છે, તો ડેરીએ દૂધ ભરાવા જવાની મોટી સમસ્યા છે. તો ખેડૂતને એક જ માગણી છે કે સાહેબ અત્યારે અહીંયા જ્યાં પાણી ભરાય છે ત્યાં બંને બાજુ આરસીસી દિવાલ કાઢી રસ્તો ઉપાડી આપે. ડામર રસ્તાની માગણી કરેલ છે, આપણે ગ્રામ પંચાયતો માગણી કરેલ છે, ત્યાંથી અમારા એમએલએ સાહેબની માગણી કરેલ છે. એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે આપણું કામ થઈ જશે, પણ ઝડપથી થઈ શકે કે જે આ વર્ષે અમને સમસ્યાનો સામનો કર્યો છે પણ ભવિષ્યમાં આવતા વર્ષથી અમારી સમસ્યા દૂર થઈ જાય એવી સરકારશ્રીને માગણી છે સાહેબ. તો બહુ ઝડપથી આ કામ થઈ જાય એવી માંગ છે અમારી. આજુ જે વરસાદી પાણીનો આજે સંગ્રહ થયો છે તેના લીધે પેછડાલથી ડેલીવાળાનો છે ભગવાનપુરા પ્રાથ શાળા સુધી આ રસ્તો જાય છે. આ રસ્તા ઉપર વારંવાર પાણીનો પ્રશ્નનો ભરાવ થાય છે અને ખેડૂતોને તકલીફ પડે છે. ખેડૂતો વારંવાર રજૂઆત અમને કરે છે કે રસ્તામાં આવવા જવા માટે ખૂબ તકલીફો પડે છે અને સવાર સાંજ દૂધ જે ખેડૂતો ભરાવા છે એ દૂધ પણ ખેડૂતોને ઘરે જ રાખવું પડે છે. અને જે બાજુમાં શાળા આવેલી છે ભગવાનપુરા, તેઓ જવા માટે જે બાળકોનો અભ્યાસ છે એ પણ બાળકો અભ્યાસ કરતી શાળામાં જતા નથી અને એમના બાળકોનું ભવિષ્ય પણ બગડે છે. તો જો વારંવાર રજૂઆત સરકારશ્રીને અમે કરીએ કે રસ્તાને જો ઊંચો લેવામાં આવે 2-4 ફૂટ અને બને છે દિવાલ મારવામાં આવે તો આ પ્રશ્નનો હલ થઈ શકે અને ખેડૂતોને એમની જે જરૂર ડેરી આવવાનું થાય દૂધ ભરાવાનું તે પોતે પણ જઈ શકે અને બાળકો પણ શાળાએ જઈ શકે. ડીસા તાલુકામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં તો વરસાદ નહીવત હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પેછડાલ ગામમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ ગંભીર બની છે. પેછડાલ ગામથી શાળા સુધી જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી બાળકો પણ શાળાએ અભ્યાસ કરવા માટે જઈ શકતા નથી, કારણ કે મોટાભાગના બાળકો ખેતરો ઉપર રહે છે અને ખેતરોથી શાળાએ જવા માટે એકમાત્ર રસ્તો હોય છે, જેના કારણે દર વર્ષે ચોમાસામાં 5-5 ફૂટ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જ રહેવા માટે મજબૂર બને છે, જેના કારણે અત્યારે શાળામાં પણ સતત વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટ જોવા મળી રહી છે. વાલીઓનું કહેવું છે કે બાળકોને અભ્યાસ તો કરવો છે, પરંતુ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બાળકોને શાળાએ મૂકવામાં પણ ડર લાગી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા ઉપર પ્રોટેક્શન દિવાલ બનાવી અને રસ્તો ઊંચો કરી આપવામાં આવે તેવી હાલ આ ગામના લોકો માંગ કરી રહ્યા છે. અમારે હોય વર્ષોથી રહેવાનું છે. અમારે મેન સમસ્યા પાણીની ભરાવની, પાક તો ગયો અમારે પાકની કોઈ પરવા નહીં, સરકાર વળતર આલે એની અમને કોઈ વધો નથી, પણ અમારે મેન રસ્તાનો પ્રોબ્લેમ છે. મારે 5 બાળકો છે, મારા 2 ભાઈના છે અને બીજા આ ભાઈના 5 બાળકો છે. શાળા અહીંથી મારે 1/2 કિલોમીટર નજીક છે, રામસરની અંદર ભગવાનપુરા શાળા આવેલી છે. અમારે છોકરા ભણવા કઈ રીતે મૂકવા સાહેબ? પ્રશ્ન મેન એ જ છે. ટ્રેક્ટર ઉપર બમ્પર જેટલે પાણી આવે છે, હાલ છોકરા ઘેર બેઠા છે, એનું શિક્ષણ બગડે છે. મેન સમસ્યા એ છે. પછી અમારે ગામમાં કોઈ બીમાર હોય તો જવું કઈ રીતે? રસ્તો 1 કિલોમીટર અમારે એકલું પાણી છે, અમે દૂધ ભરાઈ શકતા નહીં. અમારે વ્યવસાય પશુનો છે. બીજું તો અમારે સાહેબ પાક તો નિષ્ફળ ગયો એનું તો અમે કંઈ કહેતા નહીં, કેમ કે ખેડૂતના ઘરમાંથી કોઈ ખૂટવાનું નથી, પણ સરકાર કઈ રીતે કરવું અમારે વિનંતી એટલી સાહેબ છે કે સરકારને અમે કહી કે અમારે આ રસ્તો થોડોક ઊંચો ઉપાડી આવે, 2 બાજુ દિવાલની પ્રોટેક્શન કરી આપે. થોડીક સરકાર મદદ કરે, થોડુંક સાહેબ અમે મદદ કરીએ, અમે ભેગા રહીએ, એમ કરીને અમન ચાલુ કરીએ, છોકરા પણ નિશાળે જતા રહે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સમસ્યા અને રજૂઆતોનો ભંડાર ભરાઈ ગયો છે. પ્રજાને પડતી મુશ્કેલીના નિવારણ માટે વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. પ્રજાની સમસ્યાના બાબતે રજૂઆત કરવા માટે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કારણ છે ધાનેરાથી નેનાવાદ થઈ રાજસ્થાન તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. છેલ્લા 3 થી 4 વર્ષથી વાહન ચાલકો જીવના જોખમે નેશનલ હાઈવે પસાર કરી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી છેલ્લા 3 વર્ષથી ખાડા પૂરી થીગડા મારવાનું કામ પણ કરે છે. ભારતીય સેના માટે પણ નેશનલ હાઈવે 168 મહત્વનો માનવામાં આવે છે.
જોકે વ્યાપક ગેરરીતિના કારણે નેશનલ હાઈવે શરૂઆતથી જ ખાડાગ્રસ્ત રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવેલા પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે આજે નેશનલ વિભાગને પત્ર લખી વાસ્તવિકતા જણાવી નેશનલ હાઈવે રોડને રિપેરિંગ કરવા માટેની માંગ કરી છે. પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી પીડાઈ રહેલી પ્રજાની મુશ્કેલીનો અંત નહીં આવે તો પ્રજા સાથે રસ્તા ઉપર ઉતરી આંદોલન કરવું પડે તો પણ કરીશું. આજે નેદાવાથી ધાનેરાવા માટેના રોડ ઉપર થઈને પસાર થવાનું થયું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ જે કંઈ રોડ નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે એને ફક્ત 2 કે 3 વર્ષ જ થયા છે, છતાં પણ આજની તારીખમાં ચાલવા માટે જોવા જઈએ તો ખૂબ જ ખાડા પડ્યા છે. જે તે વખતે કામ કરવામાં જે કામ બરાબર કરવામાં આવેલું નથી. તે વખતે સંકલનની મિટિંગમાં પણ વારંવાર મેં ધારાસભ્ય તરીકે પ્રશ્નો ઉઠાવેલા અને એ લોકોએ ખાતરી મને આપેલી હતી કે અમે આ ખાડા પૂરીને ફરીથી નવેસરથી ઉપર ડામર કરશું. પણ એ સમય પૂરો થયા પછી આજ દિવસ સુધી ખાડાઓ વધે જ જાય છે અને કામ કરવામાં આવતું નથી. માણસો પણ વારંવાર અકસ્માત થવાના કારણે મૃત્યુ પણ પામેલા છે. તો સરકાર શ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે કંઈ નાના રોડ છે એના કામને વ્યવસ્થિત રીતે કરીને ફરીથી નવેસરથી ડામર કામ કરવું જોઈએ. જો ડામર કામ કરવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર લોકો રોડ ઉપર ઉતરશે અને અમે પોતે આગેવાનને લઈ અને આંદોલન કરવા માટે ત્યારે ભાગમાં આવશે. તો આવા પ્રસંગો ન ઊભા થાય એના પહેલાં ખાતાકીય રીતે જવાબદારી પોતાની સ્વીકારી અને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરે એવી મારી વિનંતી છે. ભાભરમાં આજે દબાણ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ સ્થાનિક લોકો દબાણના મુદ્દે લેખિત રજૂઆત કરી હતી. તાજેતરમાં ભાભર નગરપાલિકા દ્વારા ભાભરના ગાય સર્કલથી એપીએમસી સુધીના માર્ગ ઉપર આચરવામાં આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી દરમિયાન 24 મીટર જેટલા દબાણો બાકી રાખવામાં આવતા આ દબાણોને પણ દૂર કરવા માટે સ્થાનિક વેપારીઓમાં માંગ ઉઠી છે. જેના પગલે આજે આ વિસ્તારમાં લારી અને ગલ્લા ચલાવી રહેલા લોકોએ ચીફ ઓફિસર પાયલ દેસાઈ સમક્ષ તમામ દબાણો હટાવવાની રજૂઆત કરી હતી. ની અંદર કાલે મામલતદારના અધ્યક્ષતાની જે ચાની હોટલવાળા અને જે હતા શાકભાજીવાળા એમને અત્યારે કાલની અંદર એવો જુલામ કર્યો છે કે લારીઓ લઈને એક જેમ આતંકવાદી જેમ દોડતા હોય ને એમ દોડાવવામાં આવ્યા છે. મામલતદાર સાહેબે આવું વર્તન કર્યું છે. મારી એક નમ્ર અપીલ છે, મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે 18 મીટરમાં મારો આદેશ છે અને 24 મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે. તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે તમે 13 તારીખે તમે જે મિટિંગ કરી એમને પરમ સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે 24માં તમે શેરો મારો. 24માં એમની શેરો મરાવ્યો અને દેરાસરની જે વંડી આવે છે તે અહીંયા ભાભરનો એક મોટો બિલ્ડર રજનીભાઈ શાહ એમના આદેશથી જે 24માં શેરો મારેલ હતો એ એમને ભૂંવામાં આવ્યો છે. અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોત, કોઈ દરબારે દબાણ કર્યું હોત કે ગલ્લાવાળા દબાણ કર્યું હોત, અહીંયાની શેરો માર્યો હોત અને ઈર્યું અમે ભૂંવામાં આવ્યું હોત તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબ અમને કસ્ટડી કરી હોત, અમારા માથે કેસ કર્યો હોત. મારી નમ્ર અપીલ છે કે એમના આદેશથી એમની શેરો ભૂંક્યો છે તો એમના માટે પોલીસ કેસ થવો જોઈએ અને બધું થવું જોઈએ, એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ. કારણ કે નગરપાલિકાના પ્રમુખે જે ચીફ ઓફિસરે અને પ્રંત સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું કામ કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ થવો જોઈએ, એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ એવી મારી પ્રંત સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે. અને ચીફ મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો. મારે પ્રંત સાહેબ, મામલતદાર સાહેબ અને પ્રંત સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરિભાઈના પંપથી ગાય ચોકડી સુધી અમને એક લારીની અમને પરવાનગી આપો. અમે પત્ર નથી નાખવાના, અમે ગલ્લા નથી આપવાના. અને તમને અમારા માથે વિશ્વાસ ના હોય તો અમે ગલ્લાવાળા જે લારીવાળા છે અમે તમને એફિડેટ કરીને આપો. તમારો રોડ બનાવવાનો હશે ત્યારે અમે ખાલી કરી અને અમે નીકળી જશે. 1200 જણા એવા બેરોજગારી થયા છે, એ આત્મહત્યા કરવાનો વારો આવશે. એની જવાબદારી મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત સાહેબની રહેશે. અને તમે 24નું દબાણ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારીની. અમે એફિડેટ કરવા માટે અમે તૈયાર છે. મારી સરકારને પણ નમ્ર અપીલ છે કે કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને ચીફ ઓફિસર સાહેબે જે 24 મીટરનો શેરો મારી આપ્યો છે ત્યાં આગળ જે લારી ગલ્લા હોટલવાળા છે કોઈ ત્યાંથી મૂકશે નહીં, પણ એમને એક જગ્યા આપો, એક લારીની પરવાનગી આપો અને કાયદેસર જે 24નું દબાણ તોડવામાં આવે છે નગરપાલિકાનું જેટલું આવતું હોય એ પણ તોડે
અને તોડીને અમને એક વ્યવસ્થા કરી આપે, આવી તમને સરકારને મારી નમ્ર વિનંતી આપી છે. લાખણી ખાતે આવેલ મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 17મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે, જેનું ચિત્ર સ્પષ્ટ બન્યું. ખેડૂત વિભાગમાં 21 અને વેપારી વિભાગની 6 ઉમેદવાર વચ્ચે પ્રથમ વખત ચૂંટણી જંગ જામશે, જેનું ચિત્ર સ્પષ્ટ બન્યું. ડીસા માર્કેટયાર્ડમાંથી વિભાજન થઈ લાખણી માર્કેટયાર્ડ અસ્તિત્વમાં આવી, જેમાં અત્યાર સુધી કોઈ ચૂંટણી યોજાઈ ન હતી અને બિનહરીફ ચેરમેનની વરણી થતી હતી. પરંતુ આ વખતે માર્કેટયાર્ડ બિનહરીફ ન બનતા ચૂંટણી યોજવા માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. લાખણી ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવતા 5મી સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ 9 સપ્ટેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીમાં ખેડૂત વિભાગમાં 10 ડિરેક્ટરની જગ્યા માટે 75 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી 54 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 21 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે વેપારી વિભાગમાં 4 જગ્યા માટે 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 4 ઉમેદવારે પોતાના ફોર્મ પરત ખેંચતા 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપે ગત ચૂંટણીમાં કરેલી ભૂલને સુધારી છે. ભાજપ દ્વારા ગત ચૂંટણીમાં ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા ન હતા, જે ચૂંટણીમાં એક ઉમેદવારનું મોત થતાં ચૂંટણી રદ થઈ હતી. તો ચૂંટણી ફરીવાર જાહેર થતાં આ વખતે ભાજપ દ્વારા ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ પહેલા જ ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ઉમેદવારોને મેન્ડેટ આપી ગત ભૂલને સુધારી હતી. બેરડી પોલીસે વડાવળ ગામના પાટિયા નજીકથી સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, પરંતુ કાર ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. બેરડી પોલીસે બાતમીના આધારે વડાવળ ગામના પાટિયા નજીક વોચ ગોઠવી હતી. ત્યારબાદ ડીસા તરફથી આવી રહેલી બાતમીવાળી ફોર્ચ્યુનર કારને પોલીસે થોભાવવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક ગાડી ભગાડી દીધી હતી. બાદમાં પોલીસ ગાડીનો પીછો કરતા ગાડી ચાલકે સાંડિયા ગામ નજીક ગાડીને બિનવારસી હાલતમાં મૂકીને અંધકારનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે આ બિનવારસી કારમાંથી 475 બોટલ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે, જેની અંદાજિત કિંમત 1,75,780 જેટલી થાય છે. પોલીસે 10 લાખની ફોર્ચ્યુનર કારને પણ જપ્ત કરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ આપનું સ્વાગત છે. પાલનપુર જીડી મોદી કોલેજ પાસે કારમાં લાગી અચાનક આગ. આગની ઘટનાના પગલે ભરચક વિસ્તારમાં મચી દોડધામ. સિંચાઈના પાણીની અછત વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેત તલાવડી બનાવીને કરી રહ્યા છે સફળતાપૂર્વક સિંચાઈ. ખેત તલાવડીના પાણીથી ખેડૂતોને થઈ રહ્યો છે આર્થિક લાભ. લાખણીના પ્રસિદ્ધ ગામ ગેળા ગામની ગૌશાળાના નંદીએ વગાડ્યો ગુજરાતમાં ડંકો. તરણેતરના મેળામાં પ્રથમ નંબર મેળવતા ગેળા ગામમાં ખુશીનો માહોલ. વધુ સમાચારોમાં પાલનપુર ખાતે આવેલી જીડી મોદી કોલેજ આગળ એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં આગ લાગતા દોડધામ મચી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પાલનપુર જીડી મોદી કોલેજ બહાર ઉભેલી એક કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડી મચી હતી. આ ઘટનાના પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને ફાયરને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે આગ ઉપર કાબુ આવે તે પહેલા જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે કાર માલિકને મોટું નુકસાન થયું હતું. યાત્રાધામ અંબાજીમાં 12 થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે. ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ 26 જેટલી સમિતિઓ બનાવાઈ છે. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 26 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મીટિંગ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના પણ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે 3 લેયરમાં કામ કરવામાં આવી રહ્યું છે. 5000 જેટલા પોલીસ કર્મીઓ, 332થી વધુ કેમેરા, 20 જેટલી મહિલાઓની સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધર્મશાળાઓ અને હોટલમાં રોકાતા યાત્રિકોને પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ મંજૂરી મળે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એક બચાવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વરસાદી વાતાવરણ હોવાથી નદી નાળામાં કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્થાનિક તરવૈયાઓ SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવશે. લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી માઈ ભક્તોને મેળામાં પધારવા આમંત્રણ આપ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી
વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 12 થી 18મી સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 12 તારીખે રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો સવારે 6 થી 12 વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે. LED સ્ક્રીન અને પ્લાઝમા ટીવી ઉપર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે. બ્રોઝર અને QR કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. 350 જેટલા CCTV કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં 2516 સંઘોનું રજીસ્ટ્રેશન થયું હોવાની વિગતો પૂરી પાડી હતી. પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈ ભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા, જેને વહીવટી તંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી, દર વર્ષે એની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ 12/9 થી 18/9 સુધી કરવામાં આવેલું છે. આ દિવસો દરમિયાન આશરે 40 લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે, જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપરી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે 22 જેટલા ઝોન અને 9 જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ એક બંદોબસ્ત અને આયોજન કરવામાં આવેલું છે. પોલીસ અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને જંગલનો વિસ્તાર હોય, કાચા નેડિયાઓ હોય, નદી નાળાનો વિસ્તાર હોય, એના માટે થઈને પોલીસ દ્વારા જે છે 3 લેયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં અમારા DGP સાહેબનું સ્પેશિયલ સૂચન હતું કે મહત્તમ સંખ્યામાં બાઇકોનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને નાના કાચા રસ્તાઓને બી પોલીસ દ્વારા કવર કરવામાં આવે. જે જાડી ઝાંખરાવાળા રસ્તા છે ત્યાં ખાસ કરીને ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને મોટા રસ્તાઓ પર અમારી 4-વ્હીલર દ્વારા બી પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે. મિત્રો, હું આપને જણાવું કે એ સિવાય પોલીસ દ્વારા 350થી વધારે CCTV કેમેરા માત્ર ને માત્ર આ અંબાજી ભાદરવી પૂનમના મેળાને કવર કરવા માટેનું એક આયોજન છે. એ સિવાય વિશ્વાસના 150થી વધારે કેમેરાનું સુપરવિઝન જે છે એ અમારે દ્વારા જે છે એ પાલનપુરથી કરવામાં આવી રહ્યું છે. એ સિવાય એક પણ એક્સિડન્ટ ના બને એના માટે થઈને પોલીસ દ્વારા એક વિશેષ આયોજન છે કે જેમાં રસ્તાની ડાબી બાજુ જ માત્ર બધા જ સેવા કેમ્પો રહે અને લોકોની અવરજવરનો રસ્તો એટલે કે પગપાળાનો રસ્તો એ ડાબી બાજુ રહે એ માટેનું આયોજન કરેલું છે. એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફટી અને સિક્યુરિટી વધે એના માટે થઈને 20 જેટલી C ટીમો પોલીસ દ્વારા અલગ અલગ સ્થાને પર મૂકવામાં આવેલી છે. એ સિવાય પોલીસ દ્વારા જે છે મહત્તમ સંખ્યામાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થાય એ પ્રકારનું પણ એક આયોજન કરેલું છે. ગયા વખતના અનુભવ ઉપરથી આ વખતે કોઈ પણ એવી બસ કે ટ્રેક્ટર કે એવું ઉપર ના ચડે કે જેનામાં મિકેનિકલ સ્ટેબિલિટી, ક્લચ કે બ્રેકનો પ્રશ્ન હોય એના માટે લઈ અને પોલીસ દ્વારા વિનામૂલ્યે રાવણ ટેકરીની પાસે આપના વ્હીકલના ચેકિંગ માટેનું એક MTO દ્વારા એક વિશેષ કેમ્પનું પણ આયોજન કરેલું છે. પોલીસની કેટલીક એમ્બ્યુલન્સ પોલીસ માટે છે, જે પોલીસના પરિવાર અને પોલીસના જવાનો માટે હોય છે, પરંતુ અમે DGP સાહેબ અને IGCને વાત કરીને એ એમ્બ્યુલન્સને બી લોકો માટે ફાળવવામાં આવેલી છે, જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય. આ સિવાય 10 જેટલી BDDSની ટીમ, 9 જેટલી QRTની ટીમ અને 5 જેટલી ઇન્ટરસેપ્ટરની ટીમો પણ અહીંયા રાખવામાં આવેલી છે. આગામી 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે. ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે. ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે. ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માઈ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું. જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી, જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે
એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે, માતાજીના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું. શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યા છે અને એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગૂગલ મેપ્સ દ્વારા કોઈ પણ વ્યક્તિ તેના ઈચ્છિત સ્થાન ઉપર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે. આ કોડ દ્વારા પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઈલમાં જાણકારી મળી રહે છે. આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબંધિત યાત્રિક સુવિધા માર્ગદર્શિકા બ્રોશર પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં મેળાનું સમગ્ર લોકેશન, બસોની રૂટ વાઇઝ વ્યવસ્થા, દાન માટેની ઓનલાઈન સુવિધા, પદયાત્રી સંઘો માટેની સૂચનાઓ, દર્શન વ્યવસ્થા, આરોગ્ય સંબંધિત સેવાઓ, સુરક્ષા સલામતી વિષયક માહિતી, વિસામો, ટોયલેટ, પગરખા કેન્દ્ર સાથે સમગ્ર મેળાના વર્ચ્યુઅલ રિયાલિટી દર્શન સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના મેળાની વ્યવસ્થાઓ માણી શકશે. બનાસકાંઠા ડિવિઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્નોના નિકાલ કરવા તારીખ 17 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 12 વાગે પાલનપુર ખાતે આવેલી અધિક્ષક ડાકઘરની કચેરી ખાતે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘરની કચેરી, બનાસકાંઠા ડિવિઝન પાલનપુરને તારીખ 13 સપ્ટેમ્બર 2024 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત મર્યાદા બાદ આવેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. પાલનપુર ડાકઘર કચેરીના ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે નીતિ વિષયક મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 2000 જેટલી ખેત તલાવડી બનાવી છે. આ વર્ષે જિલ્લામાં વરસાદ નહીવત છે, પરંતુ જે પ્રમાણે જિલ્લામાં સરેરાશ વરસાદ પડે છે તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં બનાવેલી મોટાભાગની ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જિલ્લામાં ભરાયેલી ખેત તલાવડીઓના કારણે આવનારી 2 સિઝન સુધી ખેડૂતો સારી રીતે ખેત તલાવડી થકી ખેતી કરી શકશે. બનાસકાંઠા જિલ્લા વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે. વર્ષોથી જિલ્લાના ખેડૂતો ખેતી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ વર્ષો બાદ બનાસકાંઠા જિલ્લામાં ખેતીનું પ્રમાણ આગળ વધ્યું, પરંતુ જે પ્રમાણે વરસાદની વધઘટના કારણે હવે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં 1000 કરતાં વધુ ફૂટ પાણીના તળ ઊંડા જતા રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ ખેતી કરવાનું પણ બંધ કરી દીધું છે. સતત પાણીની અછત સર્જાવાના કારણે હાલમાં જિલ્લામાં ખેતી ઉપર સૌથી મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ડીસા તાલુકાના શેરપુરા ગામના શિક્ષક અણદાભાઈ જાટ દ્વારા ખેત તલાવડી બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆતના દિવસોમાં ખેડૂતોએ ખેત તલાવડી બનાવવામાં મોટો ખર્ચ થતો હોવાના કારણે આ અભિયાનમાં જોડાયા ન હતા, પરંતુ ત્યારબાદ સતત પાણીની અછત સર્જાતા સરકાર દ્વારા ખેત તલાવડીમાં ખેડૂતોને સહભાગી બનવા માટે નિર્ણય લીધો. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક પાણીની અછત ધરાવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેત તલાવડીઓ ખેડૂતોએ બનાવી હતી. આજે જિલ્લામાં 2000 જેટલી નાની મોટી ખેત તલાવડીઓ ખેડૂતોએ પોતાના ખેતરોમાં બનાવી છે. ત્યારે આ વર્ષે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો થયો છે, પરંતુ ખેડૂતોના ખેતરોમાં બનાવેલી ખેત તલાવડીઓ પાણીથી ભરાઈ જતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે. કારણ કે વરસાદ ઓછો થવાના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ હવે ખેત તલાવડીના પાણી થકી ખેડૂતો આવનારા સમયમાં 2 સિઝન સુધી ખેત તલાવડી થકી ખેતી કરી સારી એવી કમાણી કરી શકશે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ 1200 ફૂટે પહોંચ્યા છે. આ વિસ્તાર સંપૂર્ણ ખેતી આધારિત જિલ્લો છે. ખેતીની સાથે આ વિસ્તારના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. વરસાદ આધારિત અને ભૂગર્ભ જળથી આ વિસ્તારના લોકો ખેતી કરે છે. ડીસા, ધાનેરા, દાંતીવાડા પંથકમાં એવી કોઈ મોટી કેનાલ નથી કે જેનાથી ખેડૂતો પિયત કરી શકે. 2 ડેમ છે, પરંતુ 2015 અને 17 સિવાય
એ ડેમમાં પાણી નથી આવ્યું. દાંતીવાડા ભરાય છે પણ દાંતીવાડાનું આપણા વિસ્તારમાં પાણી મળતું નથી. તો આ વિસ્તારને બચાવવા માટેનો એક જ ઉપાય છે ખેત તલાવડી. આ વિસ્તારમાં આ વર્ષે સરકારે 1111 ખેત તલાવડીઓ મંજૂર કરી. સાથે 300 જેટલા ખેડૂતોએ પોતાના ખર્ચે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી, જેમાંથી 90% ખેત તલાવડીઓ સંપૂર્ણ ભરાઈ ગઈ છે અને બાકી ખેત તલાવડીમાં 50% કરતાં વધારે પાણી આવ્યું છે. આ ખેત તલાવડીઓની મદદથી એ ખેડૂતો શિયાળુ, ઉનાળુ અને ચોમાસુમાં પિયત કરશે. સાથે સાથે પોતાની જે જમીન બંજર થતી જતી હતી એને અટકાવી એ જગ્યામાં તેઓ પિયત કરશે અને ખેડૂત આત્મનિર્ભર બનશે. તો આ ખેત તલાવડીઓની મદદથી આ વર્ષે 1400 જેટલા ખેડૂતો આત્મનિર્ભર બનશે. ઓલ ઓવર બનાસકાંઠામાં 2000 જેટલી ખેત તલાવડીઓ છે જે મોટાભાગની ભરાઈ ગઈ છે અને આવનારા સમયમાં જો આપણા જિલ્લાને બચાવવું હશે, આપણા ખેડૂતોને બચાવવા હશે, પશુપાલનને બચાવવું હશે તો ખેત તલાવડી સિવાય બીજો આપણા જોડે કોઈ ઓપ્શન નથી. તો આવો સૌ સાથે મળી ખેત તલાવડીઓ બનાવીએ અને પોતાના ખેતરનું પાણી બીજાના ખેતરમાં ન જાય અને ગામનું પાણી બીજા ગામમાં ન જાય. એટલે પોતાના ખેતરમાં શક્ય હોય તો નાની અને જો વધારે જમીન હોય તો મોટી ખેત તલાવડી બનાવી અને વરસાદી ટીપે ટીપાનો આપણે ઉપયોગ ખેત તલાવડી સ્વરૂપે કરી અને એ જ પાણીથી આપણે પિયત કરીએ અને ભૂગર્ભ જળને બચાવીએ. ચાલુ ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું છે, જેના કારણે તેની સીધી અસર ખેડૂતોના ખેતી ઉપર જોવા મળી રહી છે. પરંતુ જે પ્રમાણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વેસ્ટ વહી જતું વરસાદી પાણી રોકી અને ખેત તલાવડીમાં ઉતાર્યું છે, જેના કારણે ખેડૂતોને સારો એવો ફાયદો આવનારી 2 સિઝનમાં થશે. પહેલા ખેડૂતોએ ખેત તલાવડી ન બનાવી ત્યારે વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતાં ખેડૂતોની ખેતી પણ બગડતી હતી અને શિયાળો અને ઉનાળાના સમયમાં પાણી વગર ખેડૂતો 50% જેટલી ખેતી પણ કરી શકતા ન હતા. પરંતુ આ વર્ષે ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી આ તમામ મુશ્કેલીઓમાંથી ખેડૂતો ઉભરી રહ્યા છે. આ વર્ષે થોડા વરસાદમાં પણ ખેડૂતોની ખેત તલાવડીઓ ભરાઈ જતા હાલમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અમારા ખર્ચે અમે ખેત તલાવડી બનાવેલી છે અને પહેલાં અમે આ વરસાદ થતો ને એટલે અમારું ખેતર આખું ભરેલું પડી રહેતું અને આ સાલે અમે ખેતરમાં ખેત તલાવડી બનાવી એટલે પાણી બધું અંદર જતું રહેશે એટલે અમારે સારું વાવેતર અત્યારે છે. પછી ઉનાળુ પિયત થશે, ચોમાસું પિયત, શિયાળુ પિયત થશે એટલે અમારે ખૂબ લાભ થશે અને સરકારનો ખૂબ ખૂબ આભાર. બહુ ખરાબ હતી ખેત તલાવડી હતી એટલે બહુ ખરાબ પરિસ્થિતિ હતી. ઉનાળામાં વાવેતરની તકલીફ પડતી હતી, ઢોરા માટે તકલીફ પડતી હતી. એમ પાણીની બહુ અસર હતી. હાલમાં મજા આવે છે એકદમ એમ પરફેક્ટ છે. હાલી ખેત તલાવડી કરવામાં બહુ મજા આવે છે. એમ ફાયદો છે 100% ફાયદો છે ખેત તલાવડી બનાવવામાં. એમ જરી આપણે જોઈએ તરી પાણી ચાલુ, નકા આપણે મોટર બગડતી તો 4-5 દાડા પડી રહેતું હતું અને હવે તો આપણે જોઈએ તો હવે અડધો કલાકમાં ચાલુ થઈ જાય. એમ આ તમારે ચોકડી 100% ભરાઈ ગઈ, 100% પૂરતી ભરાઈ ગઈ છે. એમ વાવેતર થાય 500 વીઘા થાય, 2-3 સિઝન ચાલે એટલું. એમ અત્યારે મેં આ ખેત તલાવડી બનાવી છે. પહેલાં જો કે મારે ખેત તલાવડી નથી એટલે ખેતીમાં ઉપજ એટલી બધી થતી નથી, કારણ કે વરસાદી વાતાવરણ થાય તો જ મતલબ કે વાવેતર પૂરેપૂરું થતું. બાકી મારે હાલ 6 વીઘા જમીન છે જે શિયાળામાં તો જોકે થઈ જતી હતી પૂરી, પણ ઉનાળામાં બહુ જ તકલીફ પડતી હતી પાણીના હિસાબે. એટલે હવે આ અમે ખેત તલાવડી બનાવી છે બરાબર, એટલે એના સંદર્ભે હવે અમે ખેતી મતલબ પૂરેપૂરી કરી શકશું અને પાક પણ સારો મેળવી શકશું. એટલે આ જે સરકારે યોજના બનાવી છે એ ખૂબ લાભદાયી છે અને લગભગ તો મોટા ભાગે દરેક ખેડૂતો હવે બનાવવા જ માંડ્યા છે. પણ હું તો એમ કહું છું કે બનાસકાંઠા જિલ્લો જે છે એ પાણીનો અછતનો પૂરેપૂરો છે. એટલે એ લોકોએ હવે બધાએ જાગૃત થઈ અને આ ખેત તલાવડી ખરેખર બનાવવી જોઈએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું લાખણીના પ્રસિદ્ધ ગામ ગેળા ગામની ગૌશાળાના નંદીએ વગાડ્યો ગુજરાતમાં ડંકો. તરણેતરના મેળામાં પ્રથમ નંબર મેળવતા ગેળા ગામમાં ખુશીનો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે
જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે ભરાતો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન અને હરીફાઈ યોજાઈ છે. આ વર્ષે યોજાયેલી આ પશુ હરીફાઈમાં લાખણી નજીક આવેલા ગેળા ગામની બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળાના નંદીનો પ્રથમ નંબર આવ્યો છે. આ મેળામાં ગુજરાતભરમાંથી લોકો મેળો માણવા તેમજ વિવિધ હરીફાઈઓમાં ભાગ લેવા પોતાના પશુધન લઈને આવે છે. આ વર્ષે યોજાયેલા મેળામાં લાખણી તાલુકાના ગેળા ગામે આવેલ જય બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળાના સંચાલકો, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ લાખણી પશુ સારવાર કેન્દ્રના માર્ગદર્શન હેઠળ એક ગાય, નંદી, વાછરડો, વાછરડીને લઈ હરીફાઈમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જેમાં કૃષ્ણા નામનો નંદી તરણેતરના મેળામાં કાંકરેજ ઓલાદમાં ગુજરાતમાં ભરમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, જેથી ગેળા ગામ લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ગેળા ગામે બજરંગ સેવા ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી ગૌશાળા દ્વારા ગાયોનું નિર્વાહ અને જતન કરે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લામાં વરસાદે કર્યા માર્ગોને બેહાલ. હલકી ગુણવત્તાવાળા કામકાજના કારણે જિલ્લાના માર્ગો ઉપર ડિસ્કો કરતા વાહનો પડી રહ્યા છે નજરે. પાલનપુર જીડી મોદી કોલેજ પાસે કારમાં લાગી અચાનક આગ. આગની ઘટનાના પગલે ભરચક વિસ્તારમાં મચી દોડધામ. સિંચાઈના પાણીની અછત વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેત તલાવડી બનાવીને કરી રહ્યા છે સફળતાપૂર્વક સિંચાઈ. ખેત તલાવડીના પાણીથી ખેડૂતોને થઈ રહ્યો છે આર્થિક લાભ. લાખણીના પ્રસિદ્ધ ગામ ગેળા ગામની ગૌશાળાના નંદીએ વગાડ્યો ગુજરાતમાં ડંકો. તરણેતરના મેળામાં પ્રથમ નંબર મેળવતા ગેળા ગામમાં ખુશીનો માહોલ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.